નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય સમાજશાસ્ત્ર પાઠ 2 ભારતીય સંસ્કૃતિ અને સમુદાયની વાત. મિત્રો, આ પાઠની અંદર આપણે ભારતીય સંસ્કૃતિના અર્થ અને લક્ષણોની વાત કરી. બીજો પ્રશ્ન જે છે ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો, જેની અંદર ભારતીય સંસ્કૃતિનું પ્રશિષ્ટ માર્ગીય સ્વરૂપ વિશે સમજ આપો. મિત્રો, સૌપ્રથમ આપણે ભારતીય સંસ્કૃતિનું સ્પષ્ટ સમજ મેળવવા માટે ભારતીય સંસ્કૃતિને 3 વિભાગોમાં વહેંચવી પડે. એક વિભાગ જે છે પ્રશિષ્ટ ભદ્રવર્ગીય અથવા માર્ગીય પરંપરા. બીજું જે છે લોક સંસ્કૃતિ, જેને આપણે દેશી પરંપરા પણ કહી શકીએ. અને ત્રીજું જે છે આદિવાસી સંસ્કૃતિ. મિત્રો, પ્રશિષ્ટ ભદ્રવર્ગીય અથવા માર્ગીય પરંપરાનું સ્વરૂપની સમજ મેળવી છે તો સૌપ્રથમ આ ભારતીય સંસ્કૃતિની પ્રસિદ્ધ પરંપરા જે છે, જેની અંદર વિવિધ વિદ્યાશાખાઓ, ભાષાઓ અને કલાઓનો સમાવેશ થાય છે. જુદા જુદા અભ્યાસને લગતી શાખાઓ એટલે કે જુદા જુદા વિષયો, વિદ્યાશાખાઓ, ભાષાઓ અને કલાઓનો સમાવેશ થઈ શકે છે. જેમાં જે શાસ્ત્રોની વાત, જે વિદ્યાશાખાઓ, તો ધર્મશાસ્ત્ર. મિત્રો, સૌપ્રથમ ધર્મશાસ્ત્રની વાત. ધર્મશાસ્ત્ર એટલે કે ધર્મનું જ્ઞાન, ધર્મ વિશેનું અભ્યાસ કરવું. ધર્મ સંબંધી અભ્યાસ, જે પણ એને લગતા નિયમોનું અભ્યાસ અને ધર્મ સંબંધી વિગતો પ્રાપ્ત કરવી, અધ્યયન કરવું, અભ્યાસ કરવું, ધર્મને લગતું તો ધર્મશાસ્ત્ર. નીતિશાસ્ત્ર, તો નીતિશાસ્ત્રની અંદર જે નિયમોનો સંગ્રહ, સમાજના નિયમો હોય અને સમાજના નિયમો જે છે એ નીતિ તરફ લઈ જાય છે, તો એ નીતિશાસ્ત્ર જે છે એ નિયમોની સમજ છે. ત્રીજું જે છે જ્યોતિષશાસ્ત્ર. જ્યોતિષશાસ્ત્ર એટલે ભવિષ્ય અંગેનું જ્ઞાન, જ્યોતિષનો અભ્યાસ, જ્યોતિષીનો અભ્યાસ, અવકાશ વિશેનું જ્ઞાન, અવકાશ વિશેનો અભ્યાસ, ખગોળ વિશેનો અભ્યાસ કે જ્યોતિષશાસ્ત્ર કે ભવિષ્ય વિશે આપણે એ જાણકારી મેળવી શકીએ છીએ. દર્શનશાસ્ત્ર, ફિલોસોફી. મિત્રો, ફિલોસોફી, દર્શનશાસ્ત્ર એટલે જ્ઞાન પ્રતિ પ્રેમ, જ્ઞાન સાથે લગાવ, લાગણી. આપણે જે છે જ્ઞાન પ્રત્યેનો લગાવ છે, જ્ઞાનને આપણે જે કેટલો લગાવ છે એના વિશેનો આપણો અભ્યાસ, અધ્યયન જે છે. આપણે જોવું કે આપણો જ્ઞાન પ્રત્યેનો લગાવ કેટલો છે, તો એ દર્શનશાસ્ત્રની અંદર આવી શકે છે. સંગીતશાસ્ત્ર, સંગીતશાસ્ત્ર જે આપણે જોઈએ છીએ મ્યુઝિક, મનોરંજન, જે મનોરંજનથી વ્યક્તિને એ ગમતું હોય છે, તો સંગીતશાસ્ત્ર, તો સંગીત અંગેનું એ રાગ જે હોય તો એ અંગેનો અભ્યાસ, અધ્યયન, સંગીત વિશેનું જ્ઞાન મેળવી શકીએ છીએ. નાટ્યશાસ્ત્ર, નાટ્ય વિદ્યા, નાટકો ભજવી, તો એ અંગેનું જે પણ જ્ઞાન, એ અંગેનો અભ્યાસ જે છે, નાટ્યો દ્વારા પણ નાટ્ય વિદ્યા જે છે એ નાટ્ય વિદ્યા શીખવવામાં આવે છે. એ નાટકો દ્વારા પણ એ યોગ્ય વિગતો તૈયાર કરીને એ મૂકવામાં આવે છે અને અભ્યાસ કરવામાં આવે છે. વ્યાકરણ શાસ્ત્ર, વ્યાકરણ, જે પણ ભાષાઓ જે છે એ ભાષાઓને સમજવા માટે વ્યાકરણ જરૂરી છે, તો વ્યાકરણ શાસ્ત્ર એટલે કે વ્યાકરણનો અભ્યાસ કરવું. આયુર્વેદ, ઔષધ વિજ્ઞાન જે છે, તો આયુર્વેદ સંબંધી જે વિગતો હોય, આયુર્વેદને લગતું જે પણ આપનું જ્ઞાન હોય, જે જંગલોમાંથી મળતી જડીબુટ્ટીઓ હોય તો એના વિશેનું આપનું જ્ઞાન, તો એ આયુર્વેદ હોય તો એને લગતું જે પણ એને જ્ઞાન હોય, એમનો અભ્યાસ હોય, તો એ આયુર્વેદની અંદર આવી શકે છે. મિત્રો, વાસ્તુશાસ્ત્ર અને શિલ્પશાસ્ત્ર. વાસ્તુશાસ્ત્ર, તો જે પણ વાસ્તુશાસ્ત્રની અંદર એ પ્રમાણે જે છે કે કોઈ પણ મકાન બનાવવું તો મકાન કઈ દિશામાં અથવા એ કયા પ્રમાણમાં એ બનાવવું, કયા નકશાને આધારે બનાવવું, એનું જે જ્ઞાન જે છે એ વાસ્તુશાસ્ત્ર દ્વારા આપેલું હોય છે. જેના આધારે એ વાસ્તુશાસ્ત્રની અંદર એનો ઉલ્લેખ થયેલો હોય છે, તો એનું અધ્યયન અને અભ્યાસ થઈ શકે છે. શિલ્પ સ્થાપત્ય, જેને કહીએ શિલ્પ સંબંધી વિગતો જે છે, ઐતિહાસિક સમયની, પહેલાંના સમયની અંદર જે લખેલું હોય, જે ઊંચા મહેલો જે ઉપરાની અંદર એ શિલ્પ બનાવેલું હોય, તો એ શિલ્પ શાસ્ત્રની અંદર આવી શકે છે. તો મિત્રો, આ 9 શાસ્ત્રો જે છે એ 9 શાસ્ત્રો જે છે એનું મૂળ જે છે એ સંસ્કૃત ભાષામાં રચાયેલું છે. આ જુદા જુદા શાસ્ત્રો એ સંસ્કૃત ભાષામાં રચાયેલા હોવાને કારણે આપણે આ પરંપરાને પ્રશિષ્ટ પરંપરા તરીકે
ઓળખી શકીએ છીએ। અને મિત્રો, આ જુદા જુદા ગ્રંથોમાં પણ આ ભારતીય સંસ્કૃતિના આ વિવિધ પાસાઓ, આ શાસ્ત્રોની એના દ્વારા આપણે ગ્રંથોની ચર્ચા કરી શકીએ છીએ। અને એના જ કારણે એ ગ્રંથ, જુદા જુદા જે ગ્રંથો જે છે એ ભારતીય સંસ્કૃતિના શાસ્ત્રોને કારણે એ મૂળભૂત સાતત્ય એમનું જળવાઈ રહ્યું છે। મિત્રો, આ જે માર્ગીય પરંપરા જે છે એ માર્ગીય પરંપરાની વિષયને લગતી આપણે જે કુશળતા પ્રાપ્ત કરવી છે એના વિશે શીખવું છે, તો જેનામાં પણ આપણે એ વિષયની તાલીમ લેવી જરૂરી છે। અને એ તાલીમ દ્વારા આપણે એની અંદર પણ સારી એવી કુશળતા પ્રાપ્ત કરી શકીએ છીએ। અને મિત્રો, તાલીમ લીધા પછી પણ એની સતત સાધના અને રિયાઝ પણ થવી જોઈએ, જેના કારણે એ સતત મહેનત, સતત પ્રેક્ટિસ, જેને આપણે કંઈ સતત એના પ્રયત્નોથી આ તાલીમ સારી રીતે આપણે મહત્ત્વ સાબિત કરી શકીએ છીએ। આ ઉપરાંત આ જે માર્ગીય પરંપરા જે છે એ જુદા જુદા શાસ્ત્રો જે છે એ સંસ્કૃત ભાષામાં રચાયેલા હોવાને કારણે એ બદ્ધ વર્ગ સુધી જ સીમિત રહી। એટલે આપણે કહીએ કે સામાન્ય માણસ જે છે એ સુધી એ ભાષા પહોંચી શકી નહીં। અને આ પરંપરા, માર્ગીય પરંપરાનો લાભ આપણે કહીએ કે બહુજન સમાજ, મોટો સમાજ સુધી કે મહિલાઓ સુધી એનો લાભ લઈ શક્યા નહીં। પણ આ પરંપરા ઐતિહાસિક પ્રક્રિયાઓને કારણે ધીમે ધીમે જેમ જેમ સમય પસાર થયો ગયો એમ જુદા જુદા ધર્મો અને સંપ્રદાયોના તત્વો એમાં ઉમેરાતા ગયા। એ સંપ્રદાયોના તત્વો અને ધર્મોના બાબતો ઉમેરવાને કારણે આ જે માર્ગીય પરંપરા જે છે એ વિશિષ્ટ ભારતીય સંસ્કૃતિ, એક મોટી વિશાળ ભાતીગર સંસ્કૃતિની વિકાસ પામી, જેનાથી એ સારી રીતે એ વિશિષ્ટતાવાળી ભાતીગર સંસ્કૃતિ એટલે કે વિવિધતાવાળી સંસ્કૃતિનો વિકાસ થયો। અસ્તુ।